જય અંબા જય ખંભલાઈમાં ભાઈઓ, મનને શાંત કરે એ મંદિર, જે આત્મા સાથે જોડાઈ જાય એ મંદિર. આપણને અહીં આવીને એકદમ પરમ શાંતિ મળવી જોઈએ. મંદિર એક એવું સ્થળ છે કે જ્યાં બધા આપણે લોકો આપણા દૈનિક જીવનથી જ્યારે થાકીએ, આ માનસિક, સામાજિક, આર્થિક બધી રીતે, અને એમ થાય કે થોડાક દિવસ ક્યાંક હવાફેર કરી આવીએ કે મનને શાંતિ મળે. મનની શાંતિ હિમાલય ઉપર જઈને પણ નથી, અને ઘરમાં પણ છે, મળી જાય. પણ એવું ઘર હોવું જોઈએ, એવા ઘરના સભ્યો હોવા જોઈએ, એવા ઘરમાં એવો સંપ હોવો જોઈએ. અને અત્યારનો જે હળહળ કળિયુગ છે એમાં આવી અપેક્ષાઓ રાખવી કદાચ અશક્ય તો નથી, પણ બહુ મુશ્કેલ છે. એટલે મંદિર જ એક એવું સ્થળ રહ્યું કે જ્યાં તમે પરમ શાંતિનો અનુભવ કરી શકો. અને એમાં પણ સ્વચ્છતા અને નૂતનીકરણ એ બે એસેન્શિયલ પાર્ટ છે ના. કેમ કે આપણી આંખ, આપણે ઘણીવાર, હું રાજકોટથી નીકળું છું માંડલાવા માટે, દર શુક્રવારે નીકળું અને દર રવિવાર કે સોમવાર રાજકોટ પાછો જાઉં તો એક વાર મને એવી ઈચ્છા થાય કે હું કોઈક નવા રસ્તા પરથી પસાર થાઉં. કેમ કે આપણી આંખ એકને એક દ્રશ્ય જોઈને ટેવાઈ જાય. પછી આપણે ડ્રાઇવિંગ કરતા હોય તો આપણું ક્યારે રાજકોટથી નીકળે તો કુવાડવા ગયું કે ચોટીલા ગયું કે ડોડિયા બાઉન્ડ્રી ગઈ કે સુરેન્દ્રનગર આવી ગયું એ ખબર રહેતી હોતી નથી. પણ આપણને સતત એમ લાગે આપણે નવા દ્રશ્યો આપણી આંખને જોવા મળે. ભગવાને આંખ કદાચ એના માટે જ આપેલી છે કે આપણે બધી સારી લોકોમાં રહેલી સારી વસ્તુઓને, સારા ગુણોને જોઈ શકીએ અને એના અવગુણોને આપણે નજરઅંદાજ કરી શકીએ. તો ઓલા એસડી બર્મન સાહેબનું બહુ સરસ ગીત હતું, એમાં એક સર છે, ગુણ તો ન થા કોઈ ભી અવગુણ મેરે ભૂલા દેના. ગુણ તો ન થા કોઈ ભી અવગુણ મેરે ભૂલા દેના. ગુણ તો એ કંઈ હોય નહીં, પણ જેટલા અવગુણ એને ઈશ્વર માફ કરી દે, તમે બધા માફ કરી દો, એવી હૃદયપૂર્વકની ભાવના સાથે તમને આજે દર્શન કરાવડાવું કે ભાઈ મંદિર નૂતનીકરણ કલર કરી રહ્યા છે, બીજું કશું નહીં. પણ જે નાની મોટી ઘણા બધા વર્ષોથી બનેલું હોય, સુધારા આવેલા હોય, આપણે પ્રદક્ષિણા માર્ગ નવો બનાવ્યો એટલે જૂનું લાગવા માંડે, નવું લાગવા માંડે. તો ફરીથી પાછું એક થઈ જાય, જૂનું ક્યારેય જૂનું ન લાગે અને નવું ક્યારેય જૂનું થાય નહીં. તો એવી ભાવ સાથે આપણે આ બનાવી રહ્યા છીએ. સાથે 51 શક્તિપીઠમાં એક એવો પ્રશ્ન હતો ત્યારે કે આપણે બનાવ્યા ત્યારે જે પરિસ્થિતિ, જે બુદ્ધિ ભગવાને આપેલી હોય, મેં વારંવાર કીધું કે આઇઝેક ન્યૂટન પહેલાં કેટલાય લોકોએ સફરજનને નીચે પડતા જોયું હશે, પણ એણે જોયું અને એક રિવોલ્યુશનરી ચેન્જ આવ્યો સાયન્સમાં. તો આજે માતાજીના જેટલા મંદિરો છે 51 શક્તિપીઠના, એમાં આપણે મૂર્તિ તો બહુ સરસ બનાવેલી, પણ હું તમને એક મૂર્તિ કામાખ્યામાંની છે દેખાડું. બધી જ મૂર્તિમાં લગભગ આવું થાય કે ત્યારે આપણે ખૂબ સરસ મંદિર બન્યા છે આપણા, અને એની વચ્ચેનું ડિસ્ટન્સ આપણે રાખવાનું હતું એક્ઝેક્ટ, જે કંઈ સર્કમફરન્સીસ છે સર્કલનું, તો એને ગણીને 2πr એ પ્રમાણે આપણે અરેન્જ કરેલું. પણ તમે જોશો તો આખી મૂર્તિના દર્શન તમને નહીં થાય. તમને દેખાડું, જુઓ. હવે આ પ્રશ્નનું સોલ્યુશન આપણે લાવી રહ્યા છીએ, અને ખૂબ સરસ વિચાર માતાજી આપ્યો છે. એટલે આજથી, આજે બુધવાર 18 જૂન 2025, મણિકર્ણિકા, જેને આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તરીકે ઓળખીએ છીએ, મન્નુ, જેણે ભારતના ઇતિહાસમાં શહીદો કી ચિત્તાઓ પર जुड़ेंगे हर बरस महले, शहीदों की चिताओं पर जुड़ेंगे हर बरस महले, वतन पे मरने वालों का बाकी यहीं एक निशा होगा. તો એવી મન્નુ મણિકર્ણિકા, એની આજે શહાદતનો દિવસ, બલિદાનનો દિવસ 18 જૂન. તો તમે જોઈ રહ્યા છો કે નવા રંગરૂપમાં, અને હવે આમાં શું પરિવર્તન એ તમને હું જ્યારે થઈ જશે ત્યારે દેખાડીશ કે આખી મૂર્તિ હવે આપણને નજર સામે દેખાશે. અને ટફન ગ્લાસ આવી જશે, ભૈરવ દાદા આપણા, અને ખૂબ સરસ ધીમે ધીમે થઈ રહ્યું છે કામ. લક્ષચંડીની પૂર્વ તૈયારી બધી. જ્યારે આ પધારો લક્ષચંડીના ભાગ્યવંતા પુણ્યશાળી 252 યજમાનો, ત્યારે તમે કે નવા જ સ્વર્ગમાં પણ રિનોવેશન તો ચાલતું હશે ને, ત્યાં પણ આર્કિટેક્ટ હશે વિશ્વકર્મા ભગવાન, ત્યાં પણ સતત ચાલતું હશે રિનોવેશન. તો આપણે આપણા મનનું પણ રિનોવેશન કરીએ, સારું બોલીએ, કોઈને દુઃખ ન પહોંચે એવું બોલીએ. શબ્દો બ્રહ્મ છે, સીધા હૃદયમાં સોંસરવા ઉતરી જાય છે, તો એવું ના કરીએ. અને બીજાને સત્ય બોલીએ, પણ મીઠું બોલીએ. સત્ય કડવું હોય, સાંભળવું ન ગમે, પણ છતાંય સત્યને આપણે સારી રીતે રજૂ કરી શકીએ.
એટલે એવું. અને હવે સરસ નવું બોર્ડ જે લાગેલું હતું, તમને કદાચ તો દેખાતું પણ નહોતું, પણ મંદિર ઉપર લાગેલું હતું. હું તમને દેખાડું કે ક્યાં લાગેલું હતું. આ જગ્યાએ બોર્ડ લાગેલું હતું વર્ષોથી, આની ઉપર આ મોરની બરોબર પાછળ, અને કરુણામય આગળના ભાગમાં હતું પણ દેખાતું નહોતું. હવે આપણે એની યોગ્ય જગ્યા ગોતી, રિનોવેશન કરાવી, અને એને એ બોર્ડ છે, એને અક્ષરો છે. બહુ ખર્ચો નથી કરતા આપણે, પણ એ બોર્ડને રિનોવેટ કર્યું, અને જુઓ કેવું સરસ થઈ ગયું જગત જનની શ્રી ખંભલાઈમાં. અને કરુણામય પણ બની ગયું છે. ક્યાં લાગી જશે પછી હું તમને દેખાડીશ કે કેવું સરસ લાગે. અત્યારે તો આ જે સિંહેશ્વરી દ્વાર છે એમાં અંદરના ભાગમાં લાગશે. તમને આવતા જતાં તમે માના નામ નીચેથી પસાર થશો, તમે શું છો, તમે એના કરતાં તમે કોની સાથે છો એ બહુ અગત્યનું છે. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.